ચાલો આપણે હવે પહેલાં પૂરું કરી લે ને પછી મને આપું. આ પૂરું થઈ જ જશે. अनिशा वो तूने देखा उसमें कुछ है प्रॉब्लम, कोई ऐसा न्यूमेरिकल? ચાલો જોજો કેટલા પેજ આપણા પૂરા થયેલા હતા એમાં. આ થઈ ગયેલું હતું. આ બધા થઈ ગયેલા. આ બાકી ને કે થઈ ગયું? આ પેજથી બાકી છે ને? તો 3 નહીં વધારે બાકી છે. ચાલો જરા ધ્યાન આપજો. An electron gun is placed inside a long solenoid of radius r on its axis. આ તમે કદાચ કોઈક એક્ઝામમાં હમણાં પૂછાયો હતો હે ને. એક લોંગ સોલેનોઇડ છે, જગ ચેક કરજો કરંટ કઈ ડિરેક્શનમાં ફ્લો થાય. તો થંબ અંગૂઠો કરંટની ડિરેક્શનમાં હશે, ઓકે ને. હવે અહીંયા છે ને એક ઇલેક્ટ્રોનની ગન આપેલી છે, એટલે આપણે અહીંથી જોવાનું છે. અહીંથી જોઈએ ને તો કેવું દેખાશે આપણને? એક સર્કલ દેખાય. मिस अनन्या, आपको यहाँ से एक सर्कल दिखाई देगा. मैग्नेटिक फील्ड बाहर की ओर आ रहा आपको दिखाई देगा. बराबर છે. मैग्नेटिक फील्ड ક્યાં છે? બહાર. સમજો ને. હવે તમને શું કીધું? ધ ઇલેક્ટ્રોન ગન શૂટ્સ એન ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોનને શૂટ કરવાનો છે અલોંગ ધ રેડિયસ ઓફ ધ સોલેનોઇડ વિથ સ્પીડ v. તો આ એક્સિસ કરીને એક્સિસ પર એક ઇલેક્ટ્રોનની ગન છે, ઇલેક્ટ્રોનની બંદૂક છે, અને એમાંથી ઇલેક્ટ્રોનને યોગ રેડિયસની ડિરેક્શનમાં તારે ફાયર કરવાનું છે. ચાલો હવે વી ક્રોસ બી આવડે તમને? વી ક્રોસ બી 4 આંગળા વી અને બી બાર. હા, તો વી ક્રોસ બી બોલો નીચે આવશે. નહીં સમજ પડી તો ના પાડી દેજો. બરાબર છે. અલા ભાઈ આ વી ક્રોસ બી જો ને, બી બાર છે ડોટ, તો વી ક્રોસ બીની ડિરેક્શન નીચે. તો ઇલેક્ટ્રોન પરનું ફોર્સ ક્યાં લાગશે? ઉપર, કારણ કે ઇલેક્ટ્રોન પરનું ફોર્સ માઇનસ ઈ વેક્ટર વી ક્રોસ બી. બરાબર છે. આથી ઇલેક્ટ્રોન એનું સેન્ટર અપવર્ડ ડિરેક્શનમાં હશે. હવે તમને એવું કીધેલું છે, ઇફ ધ ઇલેક્ટ્રોન ડઝ નોટ હિટ ધ સરફેસ ઓફ ધ સોલેનોઇડ, મતલબ કે ઇલેક્ટ્રોન હવે સર્કલ પર તો જવાનો, એનું સેન્ટર આમ, બટ એ કોને ટચ નથી કરતો. મતલબ કે કોની સાથે એ જસ્ટ મિસ થઈને આવે છે સોલેનોઇડની સરફેસ. તો એ માટેની મેક્સિમમ વેલોસિટી કેટલી હશે? મેક્સિમમ પોસિબલ વેલ્યુ. ચાલો આ થઈ ગઈ એની રેડિયસ. સોલેનોઇડની રેડિયસ કેટલી છે? કેપિટલ આર. તો તું શું લખીશ મોટા? આર ઇઝ ઇક્વલ ટુ એમ વી મેક્સિમમ, દેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી. અને ફોર વી ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ બોલો r/2 થવું જોઈએ. હા કે ના? આ ડિસ્ટન્સ કેટલું થાય? r/2, કારણ કે આખું આટલું r થાય. ચાલો તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી r/2m. ચાલો બી સોલેનોઇડનું ફિલ્ડ છે ને,
તો ક્યુને બદલે ઈ, હા ને, ઇલેક્ટ્રોન છે. ઈ આર બી એટલે મ્યુ 0 એનઆઈ અપોન 2n છે એવું કંઈક. કયું? બી. ચાલો, આ બહુ સારો દાખલો છે. A charged particle of mass m and charge q moving under the influence of uniform electric field EI cap. એક ચાર્જ પાર્ટિકલ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આ ડિરેક્શનમાં આપેલું છે. હવે એની પરનો ચાર્જ ક્યુ આપેલો છે, તો ક્યુ ચાર્જ પર ઇલેક્ટ્રિક ફોર્સ આમ લાગશે, હા કે ના? અલા ભાઈ, ક્યુ ચાર્જ પર ઇલેક્ટ્રિક ફોર્સ આમ લાગશે. મેગ્નેટિક ફોર્સ તો બોલો બી ડોટ આપેલું છે, વી ક્રોસ બી ક્યાં હશે? 4 આંગળા વીની ડિરેક્શનમાં. જો તો આમ રાખો, વી ક્રોસ બી નીચે, તો વી ક્રોસ બીની ડિરેક્શન નીચે હશે. હવે તમને એવું કીધેલું છે બી અને ઈ ફોલોઝ અ ટ્રેજેક્ટરી ફ્રોમ પોઈન્ટ પી ટુ ક્યુ, પીથી ક્યુ પર જાય. પી પાસેની વેલોસિટી અહીંયા વેક્ટર વી વીઆઈ કેપ છે, અને અહીંયા 2v જે કેપ છે. મતલબ કે એની ખાલી સ્પીડ લખવી હોય ને મોટા 2v, ને અહીંયા એની સ્પીડ v1 લખવી હોય તો કેટલી છે? v. મળશે કયું ફિલ્ડ સ્પીડ બદલે જ નહીં? મેગ્નેટિક. મેગ્નેટિક ફિલ્ડની ઓકાત નથી સ્પીડ ચેન્જ કરે. તો આની સ્પીડ વીથી 2v થઈ. કોને લીધે થઈ હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડે લીધે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડે વર્ક કર્યું, અને ડ્યુ ટુ ધેટ વર્ક આની કાઇનેટિક એનર્જી શું થઈ? ચેન્જ થઈ. તો then which of the following statements are correct? તો પેલું ઈ શોધવાનું કીધેલું છે, ઈ. તો ફ્રોમ પી ટુ ક્યુ વર્ક ડન બાય કયું ફિલ્ડ? ઇલેક્ટ્રિક ફિલ્ડ. ધેટ ઇઝ ઇક્વલ ટુ ભાઈ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી હાફ એમ ટુ વી સ્ક્વેર, हाफ एम डी स्क्वायर. અને मैंने जब पढ़ाया था वर्क एनर्जी पावर, तब ऐसा बोला था जिस डायरेक्शन में फोर्स लगता है ना, उसी डायरेक्शन का आपको डिस्प्लेसमेंट लेना है. फोर्स कई डायरेक्शन में लाग्યું? આ ડિરેક્શનમાં એક્સ ડિરેક્શનમાં, તો આનું એક્સ ડિરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું? 2e. કેમ જ પડે છે? એકદમ ઇઝી વે. પાછું આવું બધું નહીં કરતા. આ ડિસ્પ્લેસમેન્ટનો વેક્ટર ડી, આ ફોર્સ, આ બધું નહીં કરવાનું. જે ડિરેક્શનમાં ફોર્સ લાગે, કેટલું ફોર્સ લાગે? ક્યુઈ. એ જ ડિરેક્શનનો ડિસ્પ્લેસમેન્ટ 2a. ચાલો ડાયરેક્ટ લખી દઉં, 3mv સ્ક્વેર બાય 2. તો E ઇઝ ઇક્વલ ટુ યુગ 3mv સ્ક્વેર બાય 4 QA. 3/4 mv સ્ક્વેર QA. આવી ગયું ભાઈ? તો પહેલું કરેક્ટ છે. રેટ ઓફ વર્ક ડન. ભાઈ રેટ ઓફ વર્ક ડન એટલે પાવર. રેટ ઓફ વર્ક ડન એટલે જેને કહેવાય પાવર. ગુજરાતીવાળા કાર્ય કરવાનો સમય દર, પાવર. તો પાવર ક્યાં ગયું? રેટ ઓફ વર્ક ડન બાય ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. તો એટ પોઈન્ટ પી પાવર એટલે મિસ અનન્યા શું આવશે? પાવર એટલે ફોર્સ. હવે ઇલેક્ટ્રિક ફોર્સ કીધું, ઇલેક્ટ્રિક ફોર્સ ડોટ V1 બંને એક જ ડિરેક્શનમાં છે, તો FE V. FE એટલે QE V, અને ઈની વેલ્યુ મૂકી દો 3mq. ક્યુ તો જતા રહેશે ને, 3mv ક્યુબ અપોન 4a.
તો પી ઇલેક્ટ્રિક આટલું આવશે, બરાબર છે. તો બીજું એ સાચું છે. રેટ ઓફ વર્ક ડન બાય બોથ ફિલ્ડ ક્યુ એટ 0 एट पॉइंट क्यू इलेक्ट्रिक फोर्स अनीसा ऐसे लग रहा है और हमारी वेलोसिटी इस डायरेक्शन. फोर्स और वेलोसिटी दोनों परपेंडिकुलर है. तो आप क्या सोचोगे, ये दोनों परपेंडिकुलर है तो इलेक्ट्रिक तो ज़ीरो ही होगा और मैग्नेटिक का तो ऑलवेज ज़ीरो ही होता है. मैग्नेटिक बाय फील्ड कोई दिवस वर्क डन करे नहीं. પછી તો એનો મતલબ કે ત્રીજું એ સાચું છે. ચોથું, ધ ડિફરન્સ બિટવીન મેગ્નિટ્યુડ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ પાર્ટિકલ એટ પી એન્ડ ક્યુ ઇઝ 2 MeV. હવે એન્ગ્યુલર મોમેન્ટમ, તો એન્ગ્યુલર મોમેન્ટમ એટલે લિનિયર મોમેન્ટમ इंटू परपेंडिकुलर डिस्टेंस. तो मैंने विथ रिस्पेक्ट टू ओ लिया हुआ है. અહીંયા बोलो लीनियर मोमेंटम कितना होगा यहाँ पे mv, यहाँ पे कितना होगा 2 mv. लीनियर मोमेंटम यानी एंगुलर मोमेंटम यानी लीनियर मोमेंटम इंटू परपेंडिकुलर डिस्टेंस. तो एल क्यू माइनस एल पी. चलो क्यू के पास 2 mv इंटू 2a माइनस mv इंटू a 3 mv. चलो उन लोगों ने क्या दिया हुआ है, तो ए बी सी आई. अब ये एडवांस में पूछा गया था ये क्वेश्चन. આપણે અહીંયા છે આ ક્વેશ્ચન, આપણે અહીંયા એડવાન્સમાં ભાઈ પૂછો. પવિત્ર છે અલી, બોલાવે એનો ફ્રેન્ડ. ચાલો. A particle moving in XY plane, શિવમ, a particle moving in XY plane, આ કરાવેલો છે સ્કૂલમાં હે? મિસ અનન્યા, ડાઉટમાં તો કોઈ મૂકેલો નહીં. કટ કરાવેલો તો આપણે તો મોકલવાનો, એ બધું નહીં જોવાનું ભાઈ. A particle moving in the XY plane experiences a velocity dependent force. કેમ કટ કરાવવાનું કારણ છે, અટવાયેલા હતા. એક્સપિરિયન્સીસ અ વેલોસિટી ડિપેન્ડન્સ ફોર્સ. તો ફોર્સ તમને આવું આપે છે કે વીવાય આઈ કેપ વીએક્સ જે કેપ, વેર વીવાય એન્ડ વીએક્સ આર ધ એક્સ એન્ડ વાય કમ્પોનન્ટ્સ ઓફ ઇટ્સ વેલોસિટી. If a is the acceleration of particle, then which of the following statements is true or for the particle? કયું સાચું છે? હવે શિવમ તારો ઓપ્શન પહેલાં જોવાનું. એફ અરાઇઝ ઇઝ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ. હવે મેગ્નેટિક ફિલ્ડથી જો અરાઇઝ થાય ને ભાઈ, તો વી અને એ પરપેન્ડિક્યુલર થવા જોઈએ. અલા ભાઈ, તો એ તો હું ફટાફટ જ મને મળી જાય. એફ બરાબર એમ એ કે બાય એમ વી વાય આઈ કેપ કે બાય એમ વી એક્સ જે કેપ. અને મિસ અનન્યા, આ એક્સ એટલે કે બાય એમ વાય, હા એના જ કમ્પોનન્ટ છે ને. અને એ વાય એટલે કે બાય એમ વી એક્સ, બરાબર. હવે એ ડોટ વી કરીએ કે જો મેગ્નેટિક ફિલ્ડથી થાય તો મેગ્નેટિક ફોર્સ ક્યુ વેક્ટર વી ક્રોસ બી એકોર્ડિંગ આવે. તો આ ફોર્સ બોલો વેલોસિટીને પરપેન્ડિક્યુલર, મતલબ કે એક્સિલરેશન પણ પરપેન્ડિક્યુલર. અને મિસ લક્ષ્યા, એ ડોટ વી શું થાય? 0. કેમ? જો ફોર્સ એ વેલોસિટીને પરપેન્ડિક્યુલર તો એક્સિલરેશન પણ. તો પછી જો આવું ન થાય તો માનજો કે
બરાબર, મેગ્નેટિક ફિલ્ડથી આ ફોર્સ પ્રોડ્યુસ થતું નથી. બીજું કે એ ડોટ વી એ અહીંયા પણ શોધવાનું કીધેલું છે. અલા ભાઈ, પછી વી ક્રોસ એ પણ કીધેલું છે. તો એક કામ કરીએ, આ પ્રોસિજરને થોડી વાર રહીને કરીએ કે એ ડોટ વી તો આપણે એમ કરવાનું જ છે. તો એક કામ કરું, ચાલે એ એક્સ બાય એ વાય કરું તો વી વાય બાય વી એક્સ થાય. જોજો આવું આગળ કરેલું છે, ડીવી એક્સ બાય ડીટી. તો વી એક્સ ડીવી એક્સ ડીટી ડીટી જાય બંને બાજુ. તેથી ત્યારે શું લઈ લેવાનું? અને આ વી એક્સ સ્ક્વેર બાય 2 વી વાય સ્ક્વેર બાય 2 અને કોઈ લિમિટ ન લખીએ ને તો અહીંયા આપણે કોન્સ્ટન્ટ લખી દેવાનું. તો વી એક્સ સ્ક્વેર માઇનસ વી વાય સ્ક્વેર कांस्टेंट. मतलब बगड़ा था ना, बगड़ा, उसको भी मैंने कांस्टेंट में डाल दिया है. आ આપણો જે રિઝલ્ટ છે ને એ મેઇન રિઝલ્ટ કહેવાય. ચેક કરીએ કે આ જે રિઝલ્ટ આવ્યું એનાથી 4 ઓપ્શન સેટ કરી ચાલો. હવે ફર્સ્ટ એ ડોટ વી, કારણ કે એનાથી એક આંકડે બે પક્ષીનો શિકાર થાય ભાઈ. એ ડોટ વી આપણે કરીએ ને તો એ ડોટ વી કરશું તો ડાયરેક્ટ લખું ભાઈ કે બાય એમ 2 टाइम्स अनिशा. क्या आएगा? 2 टाइम्स के बाई एम वी एक्स वी वाई. सही लिखा मैंने? अला भाई, वेक्टर वी क्या आएगा? वी एक्स आई कैप प्लस वी वाई जे कैप. और ए एक्स तो ए वाई तो हमें मिल गया. तो कई खबर पड़े तमने? ए डॉट वी एटले ए केवुं छे? के बाई एम वी वाई आई कैप के बाई एम वी एक्स जे कैप डॉट वी एक्स आई कैप वी वाई जे कैप. આ વેલોસિટી છે, આ ફોર્સ છે. અલા એટલે ત્યાં મને પીજીમાં એવું કીધું કે સર અહીંયા વી વાય ને અહીંયા વી એક્સ. અલા ભાઈ એવું ના આવે, એ તો એમણે ફોર્સ આ રીતે બતાવે. વેલોસિટીનો એક્સ કમ્પોનન્ટ તો વી એક્સ જ છે ને. હવે તમે આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરો તો શું આવશે? કે બાય એમ વી વાય વી એક્સ પ્લસ કે બાય એમ વી એક્સ વી વાય 2 टाइम्स. અને ધીસ ઇઝ નોટ કોન્સ્ટન્ટ બિકોઝ વી વાય પણ બદલાય, વી એક્સ પણ બદલાય. તો ઇઝ નોટ કોન્સ્ટન્ટ, ઓલ્સો નોટ ઝીરો. તો કયા કયા નહીં આવશે? એ એન્ડ ડી આર ઇનકરેક્ટ. બાકી કયું રહ્યું? હવે એ ક્રોસ વી કરી નાખીએ. ચાલો, વી ક્રોસ એ आई कैप जे कैप के कैप. ચાલો પછી કે બાય એમ વી વાય કે બાય એમ વી એક્સ 0. ચાલો, આઈ વાળું 0 થઈ જશે, જે વાળું એ 0 થઈ જશે, કે કેપ વાળું લઈએ તો કે બાય એમ બંનેમાંથી બોલો કોમન જ આવવાના છે. શિવમ શું આવશે? વી એક્સ સ્ક્વેર માઇનસ વી વાય સ્ક્વેર. બરાબર. અને વી એક્સ સ્ક્વેર માઇનસ વી વાય સ્ક્વેર શું છે? કોન્સ્ટન્ટ. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. આ રીતે આપણે કરી શકીએ. ચલો, સૌ સહેલું છે કે થોડું વિચારવું પડે? વિચારવું જ પડે ને, થોડું કંઈ એમને યાદ આવે. આ પાર્ટિકલ તો પછી સી નહીં આવશે, ખબર ને? સી કેમ ન આવે?
વીએક્સ સ્ક્વેર માઇનસ વીવાય સ્ક્વેર કોન્સ્ટન્ટ છે. સીની અંદર જુઓ, કાઇનેટિક એનર્જી એટલે હાફ એમ વી સ્ક્વેર, અને વી સ્ક્વેર એટલે બધાને ખબર ને, વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર, ધેટ ઇઝ નોટ કોન્સ્ટન્ટ. ખાલી વીએક્સ સ્ક્વેર માઇનસ વીવાય સ્ક્વેર જ કોન્સ્ટન્ટ છે. ચાલો, a particle of charge q and mass m starts moving from origin under the action of electric force E0 I cap and vector b B0 I cap with velocity vector v V0 j cap. The speed of the particle will become a speed કોણ બદલે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આપણે મેગ્નેટિકને તો જોવાનું પણ નહીં. આ V0 j cap. ચાલો, એક્સિલરેશન એટલે QE બાય એમ, હા ને? E એટલે E0 I cap. ચાલો, ટી ટાઈમની વેલોસિટી કીધેલી છે, તો એટ ટાઈમ ટી V0 પ્લસ AT QE0 બાય એમ. ચાલો, તો હવે સ્પીડ પૂછેલી છે. V0 સ્ક્વેર Q સ્ક્વેર E0 સ્ક્વેર એમ સ્ક્વેર ટી સ્ક્વેર. જયપાલ, ટી કેટલા આપ્યા મોટા? ટી નહીં, તો સ્પીડ ઓફ પાર્ટિકલ. અચ્છા, તો તમને વી આપી દીધેલું છે. કયા ટાઈમે આ થશે? ચાલો, તો 5V0 સ્ક્વેર બાય 4 V0 સ્ક્વેર Q સ્ક્વેર E0 સ્ક્વેર ટી સ્ક્વેર બાય એમ સ્ક્વેર. ડાયરેક્ટ લખી દઉં એટલે સિમ્પ્લિફિકેશન, જગ્યા જ નથી આપણી પાસે. ચાલો, તો હવે બધે સ્ક્વેર રૂટ લઈ લો. તો MV0 નીચે બગડો QE0. આવડી જાય? કેમ મેગ્નેટિક ફિલ્ડને ન જોયું? મેગ્નેટિક ફિલ્ડની ઓકાત જ નથી સ્પીડ બદલવા. ચાલો, એના પછી બહુ સારો દાખલો છે. તમને આવું આપેલું છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ્સ ઓફ ડિફરન્ટ સ્ટ્રેન્થ્સ B1 એન્ડ B2. બે અલગ અલગ તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રો, બોથ નોર્મલ ટુ ધ પ્લેન ઓફ પેપર. આ જે પેપરનું પાનું છે ભાઈ, પેપરનું પાનું એટલે જ પ્લેન ઓફ પેપર, પાનાનું જે સમતલ છે ને એને લંબ રૂપે છે. A charged particle of mass small m and charge q at the interface at an instant moves into the region 2. મતલબ કે તમને આવું કીધું છે, તેથી આજે કોઈ ઇન્ટરફેસ હશે. ઇન્ટરફેસ એટલે આ બંનેને જોડતી લાઈન. એમાં એક ચાર્જ પાર્ટિકલ એન્ટર થાય, moves into the region 2 with velocity v and return to the interface. એટલે સમજી લેજો કે અહીંથી તમે કોઈ પાર્ટિકલને મોકલ્યો, કેટલી વેલોસિટીથી? v. ચાલ મને કહો તો v ક્રોસ b ક્યાં હશે? તો v ક્રોસ b2 આમ હશે યાર. अला v नीचे b अंदर, तो v क्रॉस b ये डिरेक्शन में होगा. तो आनु सेंटर आम कैसे हशे? मतलब कि अहींथी ए सर्क्युलर ट्रेक पर आम जशे. केटली स्पीड थी पाछो आ बाजू आवशे? v ज. चलो, आमां आनी रेडियस केटલું હશે?
R2 એ R2 રેડિયસના ટ્રેક પર જશે. ઇટ કન્ટિન્યુઅસ ટુ મૂવ ઇન રિજિયન 1 એન્ડ ફાઇનલી રીચ ધ ઇન્ટરફેસ. કોણ વધારે છે? B2 ગ્રેટર દેન B1. તો તમને રેડિયસ ખબર પડે, MV/QB. હા, R ઇઝ ઇક્વલ ટુ MV/QB. અહીંયા મેં લખેલું જ છે. B2 ઇઝ ગ્રેટર દેન B1, તો R2 ઇઝ લેસ દેન R1. મતલબ કે હવે છે ને આપણો આ પાર્ટિકલ B1 વાળા ફિલ્ડમાં વધારે રેડિયસવાળા સર્કલ પર જશે. ચલો, આ ડિસ્ટન્સ કેટલું થશે? 2R1. અરે ભાઈ, અને આ ડિસ્ટન્સ કેટલું થાય અનિશા? 2R2. ઇનિશિયલી ક્યાંથી એન્ટર થયેલો? એ પાસેથી. લાસ્ટમાં પહોંચ્યો ક્યાં? બી પાસે. તો આ ડિસ્પ્લેસમેન્ટ આપણે શોધવાનું છે. તો ડિસ્પ્લેસમેન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ 2R2. અલા સમજાય છે તમને? ચાલો, 2R2 આવું નીટમાં પૂછી શકે. 2MV/QB1. ચાલો, જંગલીએ B1 ને પણ બહાર કાઢ્યા છે. તો 1 માઇનસ B1/B2. સાવ સહેલું છે. ચાર્જ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ 2i cap plus 3j cap Tesla if it has an acceleration alpha I cap plus minus 4j cap meter per second square, then the value of alpha will be. મને એટલી ખબર પડે કે F is equal to ME. તો આ એક્સિલરેશન એ વીને પણ પરપેન્ડિક્યુલર અને એક્સિલરેશન એ બીને પણ પરપેન્ડિક્યુલર. હવે આપણને આપેલું શું છે? બી આપેલું છે અને એ આપેલું છે. એટલે ભાઈ, તો હું આવું કરું ચાલે? A.B 0. તો તો બોલો વેક્ટરનો દાખલો થઈ ગયો. વેક્ટરમાં આપણે શું કરતા? 2 alpha minus 12 0. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 6. કયો કન્સેપ્ટ હતો? મેગ્નેટિક ફોર્સ એ વીને પણ પરપેન્ડિક્યુલર બીને, તો એક્સિલરેશન પણ વીને પરપેન્ડિક્યુલર અને બીને પણ પરપેન્ડિક્યુલર. ધ ફિગર શોઝ અ રિજિયન ઓફ લેન્થ L with a uniform magnetic field of 0.3 Tesla in it and a proton entering the region with velocity 4 into 10 raised to minus 5 meter per second, making an angle 60 degree with the field. એટલે જો આટલી L લેન્થમાં તમને ફિલ્ડ આપેલું છે. કેટલા એંગલે જાય છે? 60. તો બોલો વીનો બી સાથેનો એંગલ 60 ડિગ્રી. અત્યારે બબ્બે મોશન થશે. સ્ટ્રેટ પાથ પર પણ જાય, સાથે સાથે ગોળ ગોળ ફરતો જાય. તો કયા પાથ પર મોશન થશે? હેલિકલ. આવું ભણાવેલું મેં. ચાલો, તો હેલિકલ પાથ પર એની મોશન થશે. ભાઈ MCQ માટે પેલી થિયરી વાંચતા રહેજો. હવે V ક્રોસ B. તો ધ્યાન આપજો. હવે આપણને કીધું શું છે? If proton completes 10 revolution by the time crosses the region zone L, તો 10 રોટેશન પૂરું થાય ને ત્યારે કેટલું ડિસ્ટન્સ કવર કરશે તે આપણને પૂછેલું છે. કોઈ એક રોટેશન પૂરું થાય ને એટલે એક પીચ જેટલું ડિસ્ટન્સ થાય. અલા ભાઈ, તો હવે કેટલા કર્યા એણે? 10. યુગલા એક રોટેશન જો ને આમ
આમ એક રોટેશન થાય એટલે પીચ જેટલું. તો 10 રોટેશન કરે એટલે 10 પીચ. એટલે જો મેં એવું લખ્યું L ઇઝ ઇક્વલ ટુ વોટ 10 પીચ. 10 પીચનું ડિસ્ટન્સ થાય. હવે પીચ આવડે છે ભાઈ? શું આવશે પીચમાં? ભૂલી ગયા હોય તો 10 પીચ માટે વી કોસ થીટા એટલે કે વી કોસ 60 લેવાનું યાર. અને પીરિયોડિક ટાઈમ યાદ છે 2πm/QB. બસ હવે બધી વેલ્યુ મૂકવાની. 10 4 × 10⁵ cos 60 એટલે હાફ 2πm 1.67 અને આ Q એટલે E અને B કેટલા આપ્યા છે 0.3. સિમ્પ્લિફિકેશન તમે આસાનીથી કરી શકશો. પાઈને 22/7 કરી નાખો આવી જશે. હવે આ છે ને એમ તમારે કામનો નથી. પણ હું થોડું સમજાવી દઉં. આજે જ પેલા બાયોલોજીવાળા ડાઉટ લઈને આવેલા. આમાં હું આપેલું છે મિસ અનન્ય. आटलाમાં मैग्नेटिक फील्ड है. इतने में क्या है मिस मैग्नेटिक फील्ड. और उसके सामने ऐसा एक स्क्रीन रखा हुआ है. आटलू डिस्टेंस 8 सेंटीमीटर. आ डिस्टेंस 2 सेंटीमीटर है. आ मैग्नेटिक फील्ड शिवम क्या है अहीं? मैग्नेटिक फील्ड बहारनी डिरेक्शन में है. सॉरी કેટલા છે? જો થિયરી યાદ હોય ને તમે આવું સમજાવેલું કે અહીંથી વી વેલોસિટીથી કોઈ પાર્ટિકલ એન્ટર થાય તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ફાઇન્ડ વી ક્રોસ વી બાર સોરી વી ક્રોસ બી બાર. તો વી ક્રોસ બી નીચે આવશે. હવે કયો પાર્ટિકલ જાય છે? ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન પર મેગ્નેટિક ફોર્સ ઉપર લાગશે. એટલે ઇલેક્ટ્રોનનું સેન્ટર કંઈક અહીંયા આ બાજુ કંઈ હશે. અને ઇલેક્ટ્રોન હવે છે ને આમ જશે આમ આમ. યાદ આવે? બસ હવે પછી પૂરું થઈ ગયું. કોણ? મેગ્નેટિક ફિલ્ડ. એટલે ઇલેક્ટ્રોન સીધો સ્ક્રીન સાથે અથડાશે. કયા પોઈન્ટ પર અથડાશે? ક્યુ. હવે આ એની ઇનિશિયલ ડિરેક્શન હતી પી. તમારે PQ શોધવાનું છે. પણ થોડી બુદ્ધિ લગાવો તો આને એમ નામ આપી દો. लक्ष्य क्या तूने ऐसा पढ़ा था, ऐसा क्या मैंने पढ़ाया था कि ये उसका सेंटर, ये लाइन, ये भी रेडियस पढ़ाया था. अला भाई आज ट्रेजेक्टरी है ये सर्कल कहवाय, खबर पड़े तमने? पछी थियरी में मैं एवं कीधेलू जेटलो एंगल अहींया बने ने एटला ज एंगल इमर्ज थाय. तेम छतां कोईने खबर न पड़ी होय तो आ 90, चल आने तो थीटा में लई लीधुं मर्सी, थीटा 90 तो बेटा आ केटला थाय 90 माइनस थीटा. हवे आ रेडियस अने वेलोसिटी परपेंडिक्युलर तो आ 90 माइनस थीटा, आ 90 तो
તો એંગલ શું થાય? થીટા. નિયમ જરૂર ના પાડી દેવાની. એમ આપણે કંઈ એમ આપણે તો ઇજ્જત રાખવાની છે આ વખતે. 180માંથી 180 લાવવાના જ છે. બેમાં એ લાવવાના. ચાલો તો मिस अनन्या, अब आप क्या करोगे? आपको एक ही पता है कि अगर ये तेरे को ये 2 सेंटीमीटर वाला डिस्टेंस मिल जाए ना तो काम हो जाए. अब ये आर है मिस, तो ये वाला डिस्टेंस आएगा आर साइन थीटा और ये वाला डिस्टेंस आएगा आर कॉस थीटा. सही है शिवम? और ये जो पूरा डिस्टेंस आएगा ना वो आर आएगा, तो ये वाला डिस्टेंस क्या बच जाएगा? आर 1 माइनस कॉस थीटा. नियम जरूर ना पाड़ देजो भाई. युगला आर नो आ कम्पोनंट आर कॉस थीटा, आखो आ रेडियस आर. हाँ मोटा आखी रेडियस आर है. तो आर मांथी आर कॉस थीटा सब्सट्रेक्ट कर तो आर 1 माइनस कॉस थीटा. चल बराबर है भाई. अब मने जो थीटा मળી જાય ને તો કામ પૂરું થઈ જાય. તો રેડિયસ કેટલી છે? રેડિયસ તો અહીંયા બોલો 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, मतलब कि वोल्टेज कितना आएगा? 100 वोल्ट. अब आवड़े 100 इलेक्ट्रॉन वोल्ट इलेक्ट्रॉन की एनर्जी मतलब कि એને एक्सिलरेट કેટલા કરલો છે? 100 वोल्ट थी. चलो रेडियसનું इक्वेशन ना बेटा 2mv अपॉन क्यूबी स्क्वेर હતું ને વોલ્ટેજ વાળું. ચાલો 9.1 10⁻⁻30 V कैपिटल V 100 Q 1.6 10⁻⁻90 है ना. फिर बी स्क्वायर कितना है? 1/1.5 यानी 9/4 10⁻⁻6. देख लो 9 चला जाएगा. बराबर 4 2 8 16 5 80 √5 इंटू 10⁻⁻6 ने 2 8 19 ने 12 31 10⁻⁻4 આવું આવે ભાઈ. તો √5 10⁻⁻2 मीटर √5 सेंटीमीटर. तो ये जो पूरा आर आया ना आपका, कितना आया? √5 सेंटीमीटर नीचे तक. चलो तो बस काम थी गયું ને યાર. तो शिवम आर साइन थीटा that is equal to √5 sorry now r sin theta that is equal to 2 सेंटीमीटर बेटा. હા કે ના? જોઈ લેજે ભાઈ. તો સાઇન થીટા that is equal to 2/√5. રાઇટ એંગલ ટ્રાયંગલ તમને સાહેબે ભણાવેલો, કાટકોણ ત્રિકોણ 2/√5 તો 1. હા કે ના? તો tan થીટા શું થાય? તો tan થીટા that is equal to 2. ચલો તો અહીંયા QM is equal to tan theta that is equal to QM/6. अल्लाह यार
છેકાઈ ગયું. ચાલો શું આવશે અહીંયા? ટેન થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ QM/6. યુગ આ 2 છે મોટા, તો આ કેટલું થાય? 6. તો QM ઇઝ ઇક્વલ ટુ 6 tan થીટા 12. યુગલા 12 સેન્ટીમીટર તો આટલું જ થઈ ગયું. તો PQ ધેટ ઇઝ ગ્રેટર દેન QM. એકચ્યુઅલી PQ એટલે હવે શું આવશે? R1 માઇનસ cos થીટા પ્લસ QM. એટલે આ PQ શોધવાનું છે, પણ આવું બધું નહીં કરવાનું. 12 સેન્ટીમીટર આવી ગયા ને તમને? અલા ભાઈ, તમે અહીંયા ખાલી સ્ટેપ લખેલા હતા પેલા લોકોને, પણ 12 સેન્ટીમીટર આવી ગયા. 12 કરતાં વધારે કેટલું ઓપ્શન છે? એક જ તો છે. હું ગણવાનો બેસે JW આવી રીતના પજવે 12 કરતાં એક જ ઓપ્શન વધારે છે. તમારે હવે ટેવ એ પાડવાની કે તમે ગણતા હો ને હાથે હાથે ઓપ્શન જોતા જાઓ. નજીકનું આવી ગયું એમ સેટ થઈ ગયું, પછી બાકીની ગણતરી છોડી દેવાની. ખબર પડે છે તમને? તો PQ ધેટ ઇઝ ઇક્વલ ટુ 12.87 સેન્ટીમીટર. હવે આની અંદર તમારી આરામથી 30 સેકન્ડ બગડી જાય, કારણ કે cos થીટાની વેલ્યુ કેટલી ગંદી આવશે? cos થીટા ક્યાં ગયું છે? એમ તમે કરેલું હતું કે √5 માઇનસ cos થીટા. cos થીટા એટલે 1/√5 12. √5 માઇનસ 1 પ્લસ 12 2.23 પ્લસ 11 13.23. √5ની વેલ્યુ ગોખેલી છે ને? કેટલી? 2.23 અથવા 4. ચાલો, હવે આ દાખલો છે ને ऑप्शन दिया हुआ नहीं था. क्यों? इसमें बराबर नन ऐसा आंसर आएगा. क्यों? द रीजन बिटवीन y इज इक्वल टू 0 एंड y इज इक्वल टू d. y इज इक्वल टू 0 एंड y इज इक्वल टू d. मैग्नेटिक फील्ड वेक्टर b z कैप એટલે b બહાર છે. જો આ x एक्सिस y एक्सिस तो z एक्सिस બહાર. A particle of mass m and charge q enters a region with velocity vi cap. હવે વેલોસિટી vi cap છે. જેવું તમે v ક્રોસ b કરશો ને, v ક્રોસ b, તો બોલો થંબ નીચે આવશે. મતલબ કે બોલો આમ મૂવ થવો જોઈએ. એકચ્યુઅલી કંઈ થવું જ નહીં જોઈએ. કેમ? સહેજ મૂવ થાય પછી સીધા પાથ પર જતો રહે, નીચે તો ફિલ્ડ જ નથી. એટલે ભાઈ મતલબ કે આનો આન્સર આવે નહીં. તો આ લોકોએ શું કીધું? ઇફ d ઇઝ ઇક્વલ ટુ mb upon 2qb, the acceleration of charged particle at point of its emergence at the other side. એટલે મેં શું કરી નાખ્યું ખબર? ખાલી તમને દાખલો ગણાવવા માટે આનો જવાબ કંઈ નથી આવતો, ગ્રેસ આપેલો. મેં -q લઈ લીધી. તો -q પર મર્સી ફોર્સ ઉપર લાગે, સર્કલ પર જાય. આ રેડિયસ આર સાઇન થીટા ને આ આર કોસ થીટા. હવે તમારે એ જોવાનું કે આર ઇઝ ઇક્વલ ટુ mv upon qb. આર ઇઝ ઇક્વલ ટુ, અને આ જે ડી છે ને, ડી ડેટ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર કોસ થીટા. ચલો, ડી mv upon 2qb આપી દીધેલા છે, આર mv upon qb. આના પરથી θ 60 ડિગ્રી આવી જશે, અને θ 60 મૂકશો ને અનન્ય. હા, તો આ વખત એનું એક્સિલરેશન, આ એનું સેન્ટર છે ને, મીન્સ શું છે એનું સેન્ટર. જો આ સેન્ટર હોય તો એનું એક્સિલરેશન આમ હશે. કેટલું એક્સિલરેશન હશે?
FM इज इक्वल टू QVB, હા કે ના? F इज इक्वल टू MA QVB બાય M. બસ હવે તમારે જોવાનું, શું જોવાનું? QVB બાય એમનો એક્સ કમ્પોનન્ટ, તો AX આવશે -A cos 30 I કેપ, AY એટલે A sin 30 J કેપ. એને બહાર લઈ લીધા. આવો કંઈ આન્સર આવવો જોઈએ. હવે કે આન્સર આપ્યો નથી. આવે છે શિવમ? ચાલો, પણ તમને નીટમાં આવો પૂછે, જે મેં હમણાં કીધું હતું થીટા શોધવાનું. શું એક પાર્ટિકલ V ક્રોસ B સેન્ટર ઉપર હશે, અહીંથી આવીને બોલો આલ્ફા એંગલ, કે આ આલ્ફા તો આપણે આલ્ફા તો થઈ જાય ને, કે હજુ ઝંડુ બામ છો મરસી? આ જેટલો એંગલ અહીંયા બનાવે ને એટલો જ એંગલ વેલોસિટી એની ઇનિશિયલ ડિરેક્શન સાથે બનાવે, પ્રારંભિક દિશા સાથે વેલોસિટીનો વેક્ટર એટલો જ એંગલ બનાવે. ચાલ, આલ્ફા શોધવાનો છે. આરનો આ કમ્પોનન્ટ આર કોસ આલ્ફા અને આરનો આ કમ્પોનન્ટ આર સાઇન આલ્ફા. આર સાઇન આલ્ફા ડેટ ઇઝ ઇક્વલ ટુ ડી. તો સાઇન આલ્ફા ડેટ ઇઝ ઇક્વલ ટુ ડી, હને? ચાલો, હવે આરની વેલ્યુ, તો કે આરની વેલ્યુ આપણે V વોલ્ટેજ એને એક્સિલરેટ કરેલો છે. જો આરના કેટલા ઇક્વેશન બની ગયેલા? MV અપોન QB, P અપોન QB, અંડરરૂટ QB, પછી 2MV અપોન QB સ્ક્વેર. બસ, મેં આ વેલ્યુ આરની મૂકી દીધી અને બીને બહાર લઈ દીધી. આવડી જાય? એમણે કોની વેલ્યુ પૂછેલી છે? સાઇન આલ્ફા. ચાલો, બહુ મસ્ત દાખલો. તમે આવું ભણેલા હતા અને મેથેમેટિકલી પ્રૂવ કરતા ફીણ આવી છે કે EM વેવ્સમાં આવું ભણેલા હતા કે ડિરેક્શન ઓફ EM વેવ બરાબર કયા નિયમ પ્રમાણે થાય? E ક્રોસ. હવે તમે આવું પણ ભણેલા હતા કે V ઇઝ ઇક્વલ ટુ E બાય B. હવે આ EMFની ડિરેક્શન એટલે ડિરેક્શન ઓફ C. તો બેટા સીની ડિરેક્શન લાવી હોય તો તમે આમ જ કરી શકો ને, વેક્ટર C લખવો હોય તો શું લખી શકો? E ક્રોસ B, અને E બાય B બરાબર C આવે. યાદ છે કે ભૂલી ગયા? તો નીચે શું મૂકી દેવાનું? B સ્ક્વેર. અમીરસને યાદ કરવાનું. અલા ભાઈ, એક BB જાય તો એક B તો બાકી રહી કે નહીં? તો E બાય B. તો અહીંયા મસ્ત હતું એટલા માટે મેં રાખ્યું છે કે ભાઈ વેક્ટર V E ક્રોસ B અપોન B સ્ક્વેર. E બાય B આવવું જોઈએ અને E ક્રોસ B એ Vની ડિરેક્શન હોવી જોઈએ. હા, ડિરેક્શન ઓફ V ઇન ડિરેક્શન ઓફ E ક્રોસ B. આવું હોવું જોઈએ. મસ્ત MCQ હતું. ચાલો, a galvanometer is used in laboratory for detecting the null point in electrical experiments. On passing a current of 6 milliampere, it produces deflection 2 degree. Its figure of merit is close to. ચલો, કોઈને યાદ છે ફિગર ઓફ મેરિટ એટલે કરંટ સેન્સિટિવિટીનું ઊંધું? I/5. તો SI એટલે 5/I, તો ફિગર ઓફ મેરિટ I/5. હવે જોવાનું ઓપ્શન ડિવિઝનમાં જ છે તો ડિગ્રીની ડિગ્રી જ રાખજો, પણ જો એમ્પિયર પર રેડિયન હોય તો પછી આને 2 ડિગ્રીને ફેરવી નાખવાનું. તો અહીંયા 6 × 10⁻³ ડિવાઇડેડ બાય 2 ડિગ્રી, 3 × 10⁻³ એમ્પિયર પર ડિવિઝન. A uniform magnetic field 0.3 Tesla is established along the positive Z direction.
A rectangular loop in xy plane of sides 10 centimeter and 5 centimeter carries a current of 12 ampere. The torque in the loop is by torque એટલે આપણે એવું ભણેલા M cross B. હવે આમાંથી કરંટની ડિરેક્શનમાં 4 ભાઈ જમણો હાથ લો, કરંટની ડિરેક્શનમાં ફિંગરને વાળો, તો બોલો વેક્ટર એમ ક્યાં આવશે? નીચે, અને બી ઉપર છે, તો એમ અને બી એન્ટી પેરેલલ, તો થીટા 180 ડિગ્રી થાય, તો એમ બી સાઇન 180 ડિગ્રી 0. A, B and C are voltmeters of resistance capital R, 1.5 R and 3 R respectively. 3 વોલ્ટમીટર છે ભાઈ, જગ ધ્યાન આપજો. એનું રેઝિસ્ટન્સ R છે, બીનું રેઝિસ્ટન્સ 1.5 R છે અને આનું 3 R છે. અને આ બે પેરેલલમાં હોય ને તો બંનેનો પીડી સેમ હોવો જોઈએ. સમજી લે, આમાં મોટામાંથી હું આઈ કરંટ ફ્લો કરાવું તો નાનામાંથી 2i પીડી સેમ હોવો જોઈએ. એટલે આવું ટ્રીક બધી આવી શીખો, ટ્રીક તો ન કહેવાય, સામાન્ય બુદ્ધિ શીખીએ આપણે. કરંટ આપણા બાપનો ગમે તે રીતે બતાવી દેવાનો, ભાઈ આઈ મોટામાંથી આઈ તો આ, તો બોલો આનો પીડી કેટલો આવ્યો? 3IR. તો આનો પીડી પણ, તો V ઇઝ ઇક્વલ ટુ VB ઇઝ ઇક્વલ ટુ VC 3IR. હા ચાલો, હવે આમાંથી કેટલો કરંટ પાસ થયો હશે? 3I. તો પછી બોલો VA કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. તારી બધાનું સેમ જ આવ્યું, તો VA ઇઝ ઇક્વલ ટુ VB ઇઝ ઇક્વલ ટુ VC. આવો ઓપ્શન આવે, જે કદાચ છાપવાનું હું ભૂલી ગયો છું. When a current of 5 milliampere is passed through a galvanometer having a coil of resistance 15 ohm, it show full scale deflection. The value of the resistance to be put in series with galvanometer to convert it into a voltmeter of range 0 to 10 volt. ભાઈ ગેલ્વેનોમીટરમાંથી 5 મિલીએમ્પિયરનો કરંટ પાસ થાય ને ત્યારે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવે, તો બોલો એ આઈજી કહેવાય. સોરી, આઈજી એટલે એવો કરંટ કે જેના માટે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન, પૂર્ણ સ્કેલ આવર્તન આવે, તો આઈજી 5 મિલીએમ્પિયર. કેટલું મેક્સિમમ વોલ્ટેજ મેઝર કરવાનું છે? 10. ચાલો પછી આરજી રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર 15 ઓહ્મ. ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ટુ બી પુટ ઇન ધ સિરીઝ. અચ્છા, આરએસ શોધવાનું છે. ઇક્વેશન શું આવે? આરએસ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈજી માઇનસ આઈજી. ચાલો પછી તો બધી વેલ્યુ મૂકતા આવડે છે ને તમને? એ બાઉન્સર. પંખો ચાલુ કર. A square loop of side, ઠંડી લાગતી છે, રેગ્યુલેટર ફેરવ કંઈક. Square loop of side 2A and carrying current I is kept in YZ plane. બહુ સારો દાખલો, જક ફિગરમાં ધ્યાન આપજો. A square loop of side 2A and carrying current I is kept in XZ plane. ठंड लग रही है तो चलो, स्क्वायर लूप ऑफ साइड 2A and carrying current I is kept in XZ plane with its center at origin.
મોટા આને આપણે એક્સ વાય અને આને ઝેડ ગણો. તમને આ રીતે છે ને એક લૂપ આપેલું છે જેની સાઈડ લેન્થ 2a છે, જેનું સેન્ટર ક્યાં છે? ઓરિજિન પર છે. હવે એમાંથી કરંટ કંઈક ફ્લો થાય છે. કરંટ તમારી મરજી કઈ બાજુ ફ્લો કરાવવું છે, જેમ ફ્લો કરાવો તેમ. આમ કરાવો તો બોલો આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ આવશે. થઈ ગયું. અને એમ ઇઝ ઇક્વલ ટુ IA for IA square. A long current carrying wire carrying the same current I is placed parallel to Z axis, passing through the point 0, B, 0. ઓ ભાઈ y એક્સિસમાંથી પાસ થાય અને આના માટે मैं ये लिख सकता हूँ. मिस अनन्या, राइट हैंड का थंब ले तू, ओके पास फिंगर ले जा. तो ओके पास जब हम फिंगर वाउंड करेंगे ना तो वेक्टर बी इस डायरेक्शन में आएगा. सही है. अब बी और एम परपेंडिकुलर हो जाएंगे. अब बी कितना आएगा? μ0I अपॉन 2πb, क्योंकि ये जो दूरी है ना बी जितनी. क्या फाइंड करने को बोला है? टॉर्क. टॉर्क यानी mb sin 90 4IA स्क्वेर. बी बोलશે જ નહીં તો μ0I 2π. 2 बचेगा μ0I स्क्वेर. ए स्क्वेर આવે છે કે ક્યુબ આવે છે? ए स्क्वेर अपॉन πb. તો દિલ્હી જોબ આવવો જોઈએ ભાઈ. A galvanometer having a coil resistance 100 ohm. તો galvanometerનો resistance Rg gives a full scale deflection when current of 1 milliampere is passed through it. તો Ig 1 milliampere મળશે. The value of the resistance which can convert this galvanometer into a meter. ચાલો કેટલું મેક્સિમમ કરંટ મેઝર કરવાનો છે? 10 એમ્પિયર. For current I is equal to 10 ampere is, तो RS is equal to IG RG I minus RG. હવે આ ગણતરી કરો ને એટલે આઈજીની વેલ્યુ નહીં લખો, એમ ખબર પડે ઓકાત બહારની વાત છે. 10 minus 10⁻³ જયપાલ 10⁻³ એટલે આવું આવે છે. ખોટું આવું લખીને આંસુડા પાડવાના. હા, એની કરતાં એ ગમકે આંસુ આવા જ નહીં જોઈએ. IG 10⁻³ RG 100 I 10 10⁻². ભાઈ આટલો શન્ટ આપણે જોડવો પડે. A galvanometer has a coil of resistance 100 ohm, RG 100, full scale deflection, IG 30. કેટલું મેક્સિમમ આપવાનું છે? 30. બસ
નીટમાં પૂછાયેલું બેક ટુ ઇક્વેશન મૂકવું. હા, બહુ સારો દાખલો છે. કોઈને આવડતો હોય તો બોલો તો શિવ કે ડાઉટમાં હતો. A galvanometer of resistance G, તો ઇનિશિયલી ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ G હતો. ઈ શન્ટેડ એટલે ગેલ્વેનોમીટરની સાથે જે પેરેલલમાં આપણે એસ ઓમનો રેઝિસ્ટન્સ દીકરા મૂકેલો છે. આ બંને જે છે એની સાથે એવો કેટલો જોડાય કે જેથી ઇનિશિયલી રેઝિસ્ટન્સ કેટલો હતો G, ધેટ ઇઝ ઇક્વલ ટુ આનો પણ રેઝિસ્ટન્સ કેટલો થાય G. જો ટુ કીપ ધ મેઇન કરંટ ઇન ધ સર્કિટ અનચેન્જ, એટલે આ કરંટ અહીંયા બદલાવો નથી જોઈતો. કરંટ ક્યારે બદલાય? સર્કિટનો રેઝિસ્ટન્સ બદલાય. તો અહીંયા કરંટ સેમ રાખવો હોય તો આ સર્કિટનો રેઝિસ્ટન્સ પણ આટલો રાખવો પડે કે ભાઈ આ બેનું પેરેલલ પ્લસ આનું સિરીઝ જો આપશો આપવો જોઈએ G. ચાલો, તો R G માઇનસ GS, G બાર G પ્લસ S માઇનસ S. G square upon G plus S. A galvanometer having a coil resistance 100 ohm, the RG 100 ohm, gives a full scale deflection when current, તો IGC આટલું આપેલું છે મોટા. Yog, what is the value of resistance which can convert a galvanometer into JEE 20 માં પૂછાયેલો. બોલતો ઇક્વેશન RG V 10 10,000 માઇનસ 100 9.9 કિલો. ચાલો, આ પણ બહુ સારો છે. પેલા તો ફાલતુ છે બેઠા. કરંટ સેન્સિટિવિટી of a moving coil galvanometer is, તો SI 5 division upon milliampere. તન્વી, મિલીએમ્પિયર એટલે 10⁻³ તમે સામ લખી શકે તો 10⁻³ હતું ને ઉપર જે 10⁻³. વોલ્ટેજ સેન્સિટિવિટી SV ઇઝ ઇક્વલ ટુ 20 division by volt. તો કામ થઈ ગયું. રેઝિસ્ટન્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ SV બાય SI. એમ એ તમને ખબર જ છે. SI BNA બાય K, SV SI બાય RG જ લખતા હતા ને આપણે. R એટલે કોનો રેઝિસ્ટન્સ? ગેલ્વેનોમીટર. ચલો, SV कुछ भूला मैं? 5 इंटू तो यार 20 डिवीज़न पर वोल्ट. अच्छा, तो मैंने गलत लिखा हुआ है. SI बाय आएगा ना, देखना. R इज इक्वल टू SI अपॉन SV. यहाँ पे गलत लिखा हुआ है मैंने. तो R इज इक्वल टू SI બાય SV. અને એમ યુનિટ પરથી ખબર પડે. આના અપોન વોલ્ટ ઉપર, આના અપોન એમ્પિયર નીચે. વોલ્ટ અપોન એમ્પિયર એટલે ઓમ. તો 5 इंटू 10⁻³ 20, 250 ઓમ.
a coil in the shape of equilateral triangle. ભાઈ ઇક્વિલેટરલ ટ્રાયંગલનો એરિયા શોધતા આવડે, સમબાજુ ત્રિકોણનો એરિયા શોધતા આવડે. આ એલ લેન્થ હોય, આ એલ, તો આ L/2 થાય, 60 ડિગ્રી. ચાલો, ઓલ્ટિટ્યુડ વેધ, તો sin 60 that is equal to h/L. તો આનો એરિયા બેઝ પાયો h. ધોરણ 9 કે 10માં સાહેબ તમને ગોખાઈ દીધેલું યાદ છે કે આનો એરિયા આવે √3 સાઈડનો સ્ક્વેર બાય 4. તો સેમ ટુ સેમ તમને આવો એક લૂપ આપેલી છે, એમાં કરંટ સિવાયમાં આઈ ફ્લો થાય છે. હવે એરિયાનો વેક્ટર આનો અંદર હશે, ખબર પડે ને, એટલે એરિયા પોતે વેક્ટર અથવા એમ વેક્ટર અંદર હશે. ચાલો બી, તો તમને એમ કીધું છે બી ઇઝ ઇન ધ પ્લેન ઓફ ધ કોઇલ, મતલબ કે આ જે કોઇલ છે બી એના જ પ્લેનમાં છે. તો બી અને એ બોલો પરપેન્ડિક્યુલર થાય. ટો ઇઝ ઇક્વલ ટુ MB sin 90 અને એમ એટલે IAB. ચાલો BI √3/4L². તો L² ઇઝ ઇક્વલ ટુ 4 ટો અપોન √3BI. અને હવે તો આવડે ને ભાઈ, સ્ક્વેર રૂટ લેવાનું છે, વર્ગમૂળ. 4નું સ્ક્વેર રૂટ 2, બાકીનાને અંદર મૂકી દેવાનું. ચાલો, આ લગભગ તમારા PMTમાં જ પૂછાયેલો હતો. ચાલો, એક થિયરી તમને મેં ભણાવી, થોડી પાછો યાદ કરાવી દો. ચાલો, શું આવશે? ઇન અ સર્કિટ ફોર ફાઇન્ડિંગ ધ રેઝિસ્ટન્સ ઓફ અ ગેલ્વેનોમીટર બાય હાફ ડિફ્લેક્શન મેથડ. તો આપણે થિયરીમાં આવું ભણેલા હતા કે આ રીતે ગેલ્વેનોમીટર આપેલું, સિરીઝમાં એક રેઝિસ્ટન્સ R આપેલો, બેટરી આપેલી, ગેલ્વેનોમીટરની સાથે પેરેલલમાં કોણ જોડેલું હોય? શન્ટ. પહેલાં આ જે કે હોય ને, કે ઓપન હોય ત્યારે સર્કિટમાં જે કરંટ જાય તેને IG કહેવાય. હા, કે ઓપન હોય ત્યારે કરંટ શું આવતો હતો? IG. પણ કે ક્લોઝ કરીએ ને, ક્લોઝ, અને જો આનું nth પાર્ટનું રિફ્લેક્શન થાય, કેટલા પાર્ટનું? nth પાર્ટનું. પહેલાં IG જતો હતો, હવે IG/n. તો ડિફ્લેક્શન ઓફ ગેલ્વેનોમીટર IG/n. તો આ વખતે RS અને RGનું રિલેશન આવું હતું કે RG એટલે ગેલ્વેનોમીટર, n-1 RG, સોરી RS n-1 RS. આશા રાખું કદાચ વાંચી હોય, છેલ્લી થિયરી હતી જે સૂત્ર થયા, એટલે RG n-1 RS અપોન આપણો RS અપોન R-n-1 RS. હવે આ મોડે કરી નાખો તો ફાયદો થાય. 2 દાખલા ચેક, ધ્યાન આપજો કે હવે આપણે આ કઈ 1/nth ડિફ્લેક્શન મેથડ છે. ત્યારે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ આવો આવે. ઇન અ સર્કિટ ફોર ફાઇન્ડિંગ ધ રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર બાય હાફ ડિફ્લેક્શન મેથડ.
6 volt battery and a high resistance of બરાબર 11 kilo ohm are used. તો ઇનિશિયલી તમને આવું આપેલું છે આર ગેલ્વેનોમીટર અને કેટલા વોલ્ટની બેટરી આપેલી છે લક્ષ્ય 6 વોલ્ટ. આ કેટલા ઓમનો રેઝિસ્ટન્સ છે 11 કિલો ઓમ. હવે ધ ફિગર ઓફ મેરિટ ઓફ ગેલ્વેનોમીટર ઇઝ 60 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. મતલબ કે એક ડિવિઝન માટે કેટલો જોઈએ 60. ઇન એબ્સન્સ ઓફ શન્ટ, હવે શન્ટ ન જોડાયેલું હોય ત્યારે ગેલ્વેનોમીટર 9 ડિવિઝનનો કરંટ બતાવે છે. તો 9 ઇન્ટુ 60 માઇક્રો એમ્પિયર, એટલે એક ડિવિઝન માટે 60, તો 9 ડિવિઝન માટે તો આઈજી કેટલા આવશે 540 માઇક્રો એમ્પિયર. શિવમ આઈજી એટલે જ બેટા વી અપોન આર પ્લસ આરજી. સિક્સ આર પ્લસ આરજી. બોલજે મિસ્ટર. 6 નવામ 54 100/9 કરી નાખો. તો આર પ્લસ આરજી, આરજી કેટલા આર કેટલા છે 11 અને આને પણ 100/9 કિલો ઓમ કરી નાખો. ચાલો તો કેટલા આવશે 1/9 કિલો ઓમ. એટલે 100માંથી બરાબર 11ને આપણે સબસ્ટ્રેક્ટ કરીએ તો 1/9 આવું તમને મળશે. ચલો થઈ ગયું 1/9 કિલો. હવે કેટલામું ડિફ્લેક્શનવાળી મેથડ છે હાફ. તો n ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 1/n. તો બહુ સિમ્પલ થઈ ગયું. આરજી 2 - 1 RRS R minus 2 - 1 RS. બસ હવે બધાની વેલ્યુ મૂકવાની છે. આરજી 10⁻³ હા કિલો ઓમ છે ભાઈ. આર 11 × 10⁻³. આર 11 × 10⁻³. ચલા તો જાય હા 11 × 10⁻³ 99 RS 100 RS 110. એટલે સમજ પડી ખરી તમને? ઘણા રકમ જ નહીં સમજે. આ રકમમાં એવું કહેવા માગે પહેલાં ગેલ્વેનોમીટર સિરીઝમાં હોય, પછી એની સાથે શન્ટ જોડવાનું. પહેલાં જે જતો હોય ને કરંટ, સપોઝ એને નામ આપી દીધું આઈજી, પછી પેલો જેવો શન્ટ જોડાય ને શન્ટ, એનમાં પાર્ટનું ડિફ્લેક્શન થાય. પછી એનો ફાયદો કે આ જ દાખલો આપણે તે દિવસે પણ કરેલો, થિયરીની શીટમાં મેં લખેલો છે. The galvanometer deflection when key K1 is closed but K2 is open equals θ0. On closing K2 also and adjusting R2 5 Ohm. તમે R2 છે ને એ આપણો RS છે શન્ટ. તમે જરા યાદ રાખજો, R1 R2 બાટવાની નહીં જતા.
R1 એ આપણો R છે અને 1/nth ડિફ્લેક્શન, તો અહીંયા બોલો કેટલું થાય છે? 1/5th ડિફ્લેક્શન. તો n = 5 છે. શોધવાનું કીધેલું છે RG અને RS કેટલા? 5 ઓહમ કીધેલા છે. જો एडजस्टिंग R2 to 5. तो मिस अरण्या, यहाँ पे हम क्या लिख सकते हैं? अब हम ऐसा लिखेंगे, RG इक्वेशन भूल गया, बोल तो n-1 R into RS (5 - 1 220 आंसर आएगा। तो आ इक्वेशन याद रखो भाई, आ इक्वेशन याद रखो। आ बहुत खतरनाक दाखलो, लोग ना ज पाड़ो कि भाई आ दाखलो आवे ने तो पहला थोड़ा स्मार्ट बनो, ऑप्शन जो आम एक्जेक्टली शू है खबर? एक करंट कैरिंग वायर है, કેટલો કરંટ એમાંથી ફ્લો થાય છે? I છે, અને બરાબર એને પેરેલલી अनिशा यहाँ पे क्या दिया हुआ है? ऐसा एक करंट कैरिंग वायर, अब तेरे को एक चार्ज, उसको यहाँ से कुछ v0 वेलोसिटी देनी। अब तेरे को मालूम होगा कि यहाँ से r दूरी पे जो मैग्नेटिक फील्ड आएगा ना वायर का, वो अंदर की ओर आएगा। जैसे ही तू v क्रॉस b करेगी ना, तो उसकी डायरेक्शन ऐसे आएगी। तो इनिशियल सेंटर यहाँ पे बना हुआ होगा, तो इस वजह से ये अब स्ट्रेट पाथ पे नहीं जाएगा, ऐसा थोड़ा मुड़ेगा। जैसे ही थोड़ा मुड़ा तो क्या होगा? जो थोड़ा भाई वड़े, क्या होगा? एक तो स्पीड चेंज हो जाएगी, क्योंकि बी चेंज हो जाएगी, क्योंकि R = mv/qb मीन्स लक्ष्य μ0I/2πr। देख देख R कम हो रहा है, तो B बोलो ज़्यादा होगा। अला एज R डिक्रीजेस, B बढ़ेगा। जैसे ही B बढ़ेगा, रेडियस छोटी 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 होती जाएगी। स्पीड चेंज नहीं होगी, स्पीड नहीं चेंज होगी, लेकिन रेडियस छोटी हो जाएगी। तो पहले जितनी थी उससे कम, उससे कम, तब इसका जो पाथ आएगा ना, वो ऐसा आएगा। पहले ये टॉप करेगा, टॉप। जैसे ही यहाँ पे जाएगा, सिर्फ उसकी कौन सी वाली वेलोसिटी बचेगी? vx होगी। सपोज कर लो ये हमारा x, ये y, लेकिन यहाँ पे vy 0 हो जाएगा। फिर क्या आएगा? फिर से बोलते हैं v क्रॉस b। अल्लाह भाई, b अंदर की ओर है, हाँ, तो महर्षि अब v क्रॉस b इधर आएगा। फिर से ये मुड़ेगा यार, कौन सी वाली रेडियस पे मुड़ेगा? कम होती हुई रेडियस पर। क्यों कम होती होगी? अब वायर की ओर जाते हो तो बोलो b इंक्रीज होता रहता है, तो रेडियस। अब क्या होगा? दूसरा स्टेप यहाँ पे आएगा, vy 0 है, अब यहाँ पे vy मिलेगा, लेकिन vx 0। अब यहाँ पे ऐसे नहीं जा रहा है ना, पूरी वेलोसिटी कहाँ पे है? y डायरेक्शन के पैरेलल है, हाँ। बस ऐसे 2 स्टेप आपको करने हैं।
और आपको ये निकालना है कितनी नज़दीक तक ये जा सकता है। अब ऐसा गिनना मत, आपको पता ही है कि आर कहाँ पे है, बोलो बी के, क्या बोल रहा हूँ, आर नीचे है बी के डिनोमिनेटर, तो कुछ ना कुछ ln वाला आ जाएगा क्योंकि इंटीग्रेशन करना पड़ेगा। जैसे ही ln वाला आया तो r का जो भी आएगा समथिंग ln r, अब r को जब आप सिंप्लीफाई करोगे r यानी डिस्टेंस, तो वो e रेस टू समथिंग टर्म में आएगा। अब e रेस टू समथिंग टर्म वाला ऑप्शन देखो, एक ही है। अल्लाह भाई, r डिक्रीઝિસ b ઇન્ક્રીઝિસ અને આ જે આવશે એક્સપોનેન્શિયલ ટર્મ આવે, ગુજરાતીમાં ચર ઘાતાંકી, લા નીચ કે ખબર પડે છે ભાઈ તને? આવું તમને નહીં પૂછે, ના ના પૂછેલું જ ને પેલો કેવો હતો ક્વેશ્ચન, સરફેસ ટેન્શનવાળો, ઓપ્શન જ જોવાના હતા, ગણતરી કરવા જાય તો પતી જાય માણસ. તો આમાં પણ તમે, મેં આ લોકોને એવું જ કીધું JEE ખાલી એક જ બેચમાં મેં ગણાવ્યું ફાઉન્ડેશન એ ગ્રુપ, પેલા કે સાહેબ રહેવા દો હવે, તો એટલા ગંદા સ્ટેપ આવે. પછી મેં કીધું કે ભાઈ જો આ નજીક જાય, સ્મોલ આર ડિક્રીઝ થાય, બી એ ડિક્રીઝ થાય, બી ઇન્ક્રીઝ થાય, રેડિયસ ડિક્રીઝ થાય, અને આ બધું ડિક્રીઝ એક્સપોનેન્શિયલી વેરી. ચાલો હવે આવું તમને પૂછે, ધ મેગ્નેટિક ફિલ્ડ એક્ઝિસ્ટિંગ ઇન અ રિજિયન ઇઝ ગિવન બાય 0.2 1 + 2x K cap Tesla. સ્ક્વેર લૂપ ઓફ એજ 50 સેન્ટીમીટર, જો આ સ્ક્વેર લૂપ આપેલી છે. Carrying 0.5 ampere current is placed in XY plane with its edge parallel to XY axis. ભાઈ આની ધાર XY axis ને પેરેલલ છે. The magnitude of the net magnetic force experienced by the loop is 50 millinewton. 50 તો લાવવાના છે. તો ભાઈ ફોર્સ પહેલું વિચારીએ, વેક્ટર બી ક્યાં છે, આ એક્સ વાય, તો બોલો કે કેપ, અને એક્સ ડિરેક્શનમાં એનું મેગ્નિટ્યુડ બદલાતું જાય છે. એટલે ભાઈ એક્સ ડિરેક્શનમાં એનું મેગ્નિટ્યુડ બદલાતું જાય છે. ચાલો, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર છે, તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2.5, ખબર પડે? એટલે અહીંયા એક્સ, હવે થોડું શાંતિથી વિચારીએ તો આ ઉપલો વાયર જોજો, આ IL ક્રોસ બી ફોર્સ આપણે આવું ભણેલા, IL ક્રોસ બી કરશું એટલે બોલો આની પરનો ફોર્સ ઉપર લાગશે, તો બોલો એટલું જ ફોર્સ આમાં ઓપોઝિટ કરંટ છે ને નીચે, તો इसको ये काट डालेगा, એટલે આ એકબીજાને કાપી નાખ્યા બે. હવે બાકી રહ્યું આનું, પછી અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર છે, તો B1 ઇઝ ઇક્વલ ટુ મોટા, B1 ઇઝ ઇક્વલ ટુ કેટલા, નથી કરવું ભાઈ B1, છોડને માયા, એવું લાંબુ થોડું કરવાનું. હવે તમને એટલી ખબર પડે, અહીંયા IL ક્રોસ બી, એમ નીચે IL ક્રોસ બી, તો આની પર ફોર્સ આમ લાગશે, તો બોલો આની પર ફોર્સ આમ લાગશે. ચાલો, કોની પર વધારે ફોર્સ લાગશે?
જેના માટે B2 વધારે છે તેના માટે. તો F net that is equal to F2 dash minus F2. B2 IL minus B1 IL. જો B2 B1 બતાવ્યા છે, B2 minus B1 એને લખશે તો કિંમત નહીં મૂકવાની મિસ, અને તારે ડાયરેક્ટ ડેલ્ટા બી લખી દેવાનું. અમીરસભાઈને યાદ કરવાના 0.2 1નો ડિફરન્સ તો બોલો 0 અને 2 ડેલ્ટા એક્સ આવડાવું તો 0.2 2 ડેલ્ટા એક્સ. સમજ પડે કે સમજાવો? નહીં પડી? TF આવું ભણાવેલો અમીરેશભાઈ. ડેલ્ટા TF 9/5 डेल्टा टी. वो 32 वाला डिफरेंस हर बार रहेगा. अल्लाह भाई कहीं खबर पड़े तो डेल्टा बी फाइन करવું હોય तो 0.2 1 तो कांस्टेंट है 2 डेल्टा एक्स तो 0.2 इंटू 2 डेल्टा एक्स. अब डेल्टा एक्स यानी ये दोनों के बीच की दूरी कितनी है 50 सेंटीमीटर 0.5 मीटर. चलो आवड़ी जाए तो 50 मिली न्यूटन आ. The horizontal component of Earth's magnetic field at a place is 3.5 into 10 raised to minus 5 Tesla. 3.5 into હવે આવું જ્યારે આવે એટલે મેં તમને પહેલાં કીધેલું એક પ્લેન દોરવા. આ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ ફિલ્ડ, તો અર્થનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે મોટા? S થી N. યાદ છે? હવે a very long straight conductor carrying current of √2 ampere in the direction from southeast to northwest. Southeast northwest આ ડિરેક્શનમાં મળશે કરંટ એ કરે છે. દીકરા આ અને આ બે વચ્ચેનો એંગલ કેટલો થાય 45. આ બે વચ્ચેનો એંગલ કેટલો થાય 45. બસ બિલ સાઇન થીટા એટલે F ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન થીટા. એટલે મેઇન શું છે ફિગર દોરતા આવડે જવાબ તો તરત આવી જાય. સિંગલ ટર્ન કરંટ લૂપ ઇન ધ શેપ ઓફ રાઇટ એંગલ ટ્રાયંગલ વિથ સાઇડ્સ 5 centimeter, 12 centimeter, 13 centimeter is carrying a current of 2 ampere. तिथि 5, 12, 13 right angle triangle. आवड़ा दौड़ता. The loop is in uniform magnetic field of magnitude 0.75 Tesla, whose direction is parallel to the current in the 13 centimeter side loop. जो 13 સેન્ટીમીટર વાળો જે છે ને ભાઈ આ એને પેરેલલ છે. હા, પેરેલલ ટુ કરંટ ઇન ધ 30 સેન્ટીમીટર સાઇડ લૂપ. ચાલ ભાઈ કરંટને આમ લેવું હોય તો આમ લેવું, તમારી મરજી, જ્યાં લેવું હોય ત્યાં લેવું. એની કરતાં બીને ચેન્જ કરી નાખો, બધું ઉલવાઈ ગયું. એટલે 13 વાળું જે છે ને એના કરંટની ડિરેક્શનમાં બી છે. કરંટ આમ જ જાય છે ને આમ. હા, ચાલો તો હવે આ એંગલ થીટા હોય, આ તમારું બી આમ છે, તો આ એંગલ કેટલો થાય પાઈ માઇનસ થીટા. કોની પર ફોર્સ પૂછેલું છે? ધ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફોર્સ ઓન 5 સેન્ટીમીટર સાઇડ. 5 સેન્ટીમીટર વાળી સાઇડ પરનું ફોર્સ. તો બિલ સાઇન એ મારી ભૂલ છે પાઈ માઇનસ થીટા. પણ આ કેમ ભૂલ ન ગણાય? જવાબ આવી ગયો, કારણ કે સાઇન પાઈ માઇનસ થીટા હોતા है ना.
वो साइन थीटा ही होता है। अब साइन थीटा क्या आएगा? ला भाई 12 डिवाइडेड बाय 30। चलो પછી તો છે હવેલું। ચલો આવો એક દાખલો છે, કરાવેલો છે સ્કૂલ? નહીં કરવાય? Straight wire AB of mass 40 gram and length 50 centimeter is suspended by a pair of flexible leads in uniform magnetic field of magnitude 0.40 Tesla as shown in the figure. The magnitude of the current required in the wire to remove the tension in the supporting leads. આ બેમાં ટેન્શન મારે સજ્જે જોતું નથી। ચાલો આ જો આ ન હોય ને શિવમ તો શું હોય ખબર? mg અહીંયા બંને t प्लस टी डेट इज इक्वल टू mg। पानी सा अगर मेरे को ये टेंशन नहीं चाहिए तो क्या करूँगा पता है? इस डायरेक्शन में मैं करंट फ्लो करवाऊँगा। चल देख तो IL क्रॉस बी, बिल जितना फोर्स कहाँ पे आएगा? ऊपर की ओर। अब फॉर ज़ीरो टेंशन, फॉर ज़ीरो टेंशन बिल इज इक्वल टू mg। अब आई क्या आएगा? mg अपॉन बोल जो BL 2 एम्पियर। अगर अनन्या ये करंट की डायरेक्शन में रिवर्स कर दूँ तो कितना टेंशन लगेगा हर एक में? मतलब BIL प्लस mg मिस तो 2 mg થઈ ગયા। तो t प्लस टी डेट इज इक्वल टू 2 mg, तो t इज इक्वल टू mg। पढ़ी? सर આવો દાખલો પૂછાયેલો એટલે કહું। A triangular shape wire carrying 10 ampere current is placed in a uniform magnetic field of 0.5 Tesla as shown in figure. The magnetic force on segment CD is। अब CD એનો કરંટ આમ છે, બી આમ છે। બે રીતે કરી શકો। મને આ બહુ ગમે, આને પરપેન્ડિક્યુલર લેન્થ લઈ લો। બીજું આ 5 તો આ પણ 5 આપેલા છે યાર, તો બધા એંગલ કેટલાના થાય? 60 અને અહીંયામાં 30 લઈ લો। મળશે એલનો આ કમ્પોનન્ટ, એલનો આ કમ્પોનન્ટ, એલ ઇક્વિલન્ટ, એલ કોસ 30। હવે બોલો આ એલ એ બીને પરપેન્ડિક્યુલર લંબ થઈ ગયો। ઇઝ ઇક્વલ ટુ બી એલ ઇક્વિલન્ટ। और तुमने न गमते तो आવું પણ કરી શકો। इसको ऐसे थोड़ा फैला दो, है कि नहीं? तो ये वाला एंगल, ये वेक्टर एल, ये हमारा बी, तो एफ इज इक्वल टू विल cos 60। बी कितना है? 0.5। आई कितना है? 10। अब ये एल हमारा 5 हो गया, cos 60 यानी हाफ। કંઈક ભૂલ કરી છે મેં? તક જોજો। આ 60 તો આનો કરંટ, અચ્છા CD પરનું જ ફોર્સ પૂછેલું છે ને, બરાબર છે। आई वेक्टर एल क्रॉस बी, ILB साइन 60 કોણ ચલા? बिल साइन 60, साइन 60 √3/5। सेम टू सेम आंसर आएगा। चलो आई बहुत सारो। आवो दाखलो फ्लक्स वाळामां छे। फ्लक्स शोधवानुं हतुं, 6th चैप्टर में है, एग्जाम्पलर में आपेलो है। मिस अनन्या आपको ऐसा बोला गया है मैग्नेटिक मोमेंट फाइंड करो।
आपको पता ही है जब भी कोई करंट कैरिंग लूप होता है युग आ करंट आई आम फ्लो थाय मोटा तो आ डिरेक्शનમાં અને જો સ્ક્વેર લૂપ સોરી સર્ક્યુલર લૂપ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. તો દીકરા અહીંયા જરાક ધ્યાન આપજે, ક્યાંક જમણો હાથ વાપર. આજે પહેલી છે ને, પહેલી આની વેક્ટર M1 આમાં આવશે. લક્ષા કઈ ડિરેક્શનમાં આવશે? વાય ડિરેક્શન. વાય ડિરેક્શન એટલે જે કેપ. વેરી ગુડ. એમ જે કેપ. કેમ? બંનેના એરિયા સેમ છે શિવમ. અને આનો એરિયા કેટલો હશે? એ બી. ગણી આ લેન્થ આ બ્રેથ. चलो तो आना बराबर आप एम ले लिए. चलो अनु अनिशा कहाँ पे आएगा? एम के कैप आएगा मिस. तो वेक्टर एम इज इक्वल वेक्टर M1 प्लस वेक्टर M2. एम जे कैप प्लस के. तो मोड एम m √2 અને m ઇઝ ઇક્વલ ટુ IAB. તો પહેલો આન્સર આવશે √2 IAB. અને કઈ ડિરેક્શનમાં? તો આની ડિરેક્શન શોધવી હોય ને अनिशा, तो एम कैप तेरे को फाइंड करना है. एम जे कैप प्लस के कैप और उसका मैग्नीट्यूड. हाँ, √2 एम आएगा ना. चलो तो ये चला जाएगा. जे कैप बाई √2 સહેલું. ચલો કે સમજ પડે છે કે એમને જ બેઠેલા છે? મળશે પડે છે. ચાર્જ ક્યુ ઇઝ સ્પ્રેડ યુનિફોર્મલી ઓવર એન ઇન્સ્યુલેટેડ લૂપ. કીધું લૂપ. જો ડિસ્ક કીધેલી હોત તો μ0 QF બાય આર. શું થિયરીમાં લખેલું? શું લખ્યું છે મિસ અનન્યા? રિંગ આપેલી છે. હવે આ રિંગની તને શોધવાનું એમ કીધેલું છે મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટ મ્યુ લખ, વિધિ એમ લખ, ઇઝ ઇક્વલ ટુ IA. આઈ એટલે બોલો ક્યુ બાય ટી. એટલે આઈ બરાબર શું આવશે? ક્યુ બાય ટી. આના પરનો ટોટલ ચાર્જ ક્યુ કેપિટલ ટી પાઈ આર સ્ક્વેર. જ્યારે પણ ઓર્બિટલ કરંટ શોધવાનો ને તો ટોટલ ચાર્જ ડિવાઇડેડ બાય પીરિયોડિક ટાઈમ. કુલ વિદ્યુત ભાર છેદમાં આવર્તકાળ. હવે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઓમેગા પાઈ આર સ્ક્વેર હાફ ક્યુ ઓમેગા આર સ્ક્વેર. શિવમ એન ઇન્ફાઇનાઇટલી લોંગ. કાલે મેં પૂછેલા, કોઈને આવડેલો નહોતો. એન ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર એન્ડ અ સ્મોલ કરંટ કેરિંગ લૂપ આર ઇન ધ પ્લેન ઓફ ધ પેપર એઝ શોન. હા, એક મોટો વાયર આપેલો છે, ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર. એકદમ નાની લૂપ આપેલી છે ભાઈ. ધ રેડિયસ ઓફ ધ લૂપ ઇઝ એ. લૂપની રેડિયસ કેટલી છે? એ જેટલી. અને ડિસ્ટન્સ ઓફ ઇટ સેન્ટર ફ્રોમ ધ વાયર ઇઝ ડી. યુગલા ડી ગ્રેટર દેન કહીને તને શું કહેવા માગે છે? કે આ વાયરનું આટલા આખા રિજિયનમાં ફિલ્ડ લગભગ સેમ છે, યુનિફોર્મ છે. ઇફ ધ લૂપ એપ્લાઇઝ અ ફોર્સ એફ ઓન ધ વાયર. અચ્છા, લૂપ વાયર પર જે ફોર્સ લગાડે એની કરતાં વાયર લૂપ પર જે ફોર્સ લગાડે શોધીએ ચાલે? મારી પર ફલાણાએ લગાડેલું ફોર્સ શોધો, તેની કરતાં મેં એની પર લગાડેલું ફોર્સ શોધું ચાલે? કેમ ચાલે? ન્યૂટનનો થર્ડ લો.
કોઈ મારી પર જે લગાડી જાય મેં પણ એટલું તો લગાડ્યું જ હોય કે તો હવે આ ફોર્સ શોધવું હોય ને તો બહુ ગંદકીવાળું છે. તમને આવા બધા ઘણા ક્વેશ્ચન આવેલા તો તમે આની પરનું એટ્રેક્શન આનું રિપલ્શન બંનેનું ડિફરન્સ લેતા યાદ છે. સેમ ડિરેક્શનમાં કરંટ હોય એની સાથે એટ્રેક્શન, ઓપોઝિટમાં હોય તો રિપલ્શન. બરાબર છે મારી વાત? સારું, હવે અહીંયા ધ્યાન આપજો. तो मैं ये कहना चाहता हूँ, क्या कहना चाहता हूँ कि B इज इक्वल टू, मैं इसकी पोटेंशियल एनर्जी फाइंड कर लूँ. दूसरी मेथड, फोर्स जब भी फाइंड करने को आए ना तो आपको पोटेंशियल एनर्जी मिल जाएगी क्योंकि कुछ ऐसा आपने पढ़ा हुआ है. फिर F इज इक्वल टू शिवम du/dr करोगे ना आप तो आपको मिल जाएगा. अब यहाँ पे r क्या है? d है. तो r डिस्टेंस पे मैग्नेटिक फील्ड क्या आएगा? μ0I/2πr. किस डायरेक्शन में आएगा? वायर है तो वायर का फील्ड बोलो इनसाइड होगा, है कि नहीं? चलो, इसकी मैग्नेटिक डाइपोल मोमेंट तो m इज इक्वल टू I ए यानी πa². हाँ, ये भी अंदर वो भी अंदर तो b μ0I/2π. स्वयं फोर्स माइनस du/dr. a² बाकी रह गया ना. d/dr ऑफ r इनवर्स. चलो -1 पावर आगे ले लो. वैसे भी मोड ही फाइन करना है. हाँ, तो फोर्स क्या आएगा? μ0I²a² 2r², r⁻². तो ये जो फोर्स इज प्रोपोर्शनल टू a²/r². एंड r इज इक्वल टू क्या आएगा? r इज इक्वल टू आएगा d. चलो आवड़ी आई. द नंबर ऑफ टर्न्स ऑफ अ कॉइल ऑफ अ मूविंग कॉइल गैल्वेनोमीटर is increased in order to increase current sensitivity by 50%. मैंने ये पढ़ाया था करंट सेंसिटिविटी SI BNA/K, लेकिन SV BNA/KR. थैंक यू. भगवान तारू भલું કરે. चलो, BNA/KR. હવે શિવમ તું નંબર ઓફ ટર્ન્સ વધારે ડબલ કરે તો રેઝિસ્ટન્સ પણ શું થાય? ડબલ. કારણ કે નંબર ઓફ ટર્ન્સ ડબલ થાય ને એટલે લેન્થ ડબલ થાય, અને લેન્થ ડબલ થાય તો રેઝિસ્ટન્સ ડબલ થાય. અલા યાર, બીજું આવું પણ તમે ભણેલા યાદ છે? એક MCQ મૂકવાનું ભૂલી ગયો હતો. કે કોઈ L લેન્થનો વાયર છે. પહેલાં આમાંથી છે ને N1 ટર્ન્સ વાળું એક લૂપ બનાવવાનું છે જેની રેડિયસ R1 હોય. I કરંટ ફ્લો કરાવવાનો અને આમાંથી જ અનિશા N2 ટર્ન્સ વાળું એક લૂપ બનાવવાનું. બંનેના સેન્ટર પરનું ફિલ્ડ કેટલું? તો આના સેન્ટર પરનું ફિલ્ડ B1 B2 μ0N1I/2r1 μ0N2I/ તો N1/N2 /
अब तो क्या बोलेगी कि पूछ दोनों से, तुम तो इसकी ही संतान हो, तो क्या हाँ चल तेरी लेंथ तो एक आटा इंटू 2πr1। अला भाई तेरी लेंथ आटा इंटू 2πr2, तो n1r1 इज इक्वल टू तो r2/r1। तो b1/b2 is equal to n1 square/n2 square. b is proportional to n square. હવે તમે આવું ત્યાં ભણતા હતા, તો હું એમ કહું છું કે આટા વધે ને રેઝિસ્ટન્સ પણ બોલો 50% ઇન્ક્રીઝ થવા, તો બોલો કરંટ સેન્સિટિવિટી કેટલી રહેવાની તેની તે જ, મતલબ કે જવાબ શું આવશે બોલો 0%. સોરી, વોલ્ટેજ સેન્સિટિવિટી, હા, તો નંબર ઓફ ટર્ન્સ 50% ઇન્ક્રીઝ થાય તો કરંટ સેન્સિટિવિટી 50 ટાઈમ્સ ઇન્ક્રીઝ થાય, બટ વોલ્ટેજ સેન્સિટિવિટી તેની તે જ રહે. કેમ? રેઝિસ્ટન્સ પણ એટલો જ ઇન્ક્રીઝ થયો કે નહીં યાર? ચાલો, બહુ સારો દાખલો છે, જરા ધ્યાન આપજો. A galvanometer of resistance 100 ohm has 50 divisions on its scale and has a sensitivity of 20 microampere per division. એક ડિવિઝન 20, તો મીસ 50 ડિવિઝન કેટલા? તો 50 into 20,000. તો એની આઈજી થઈ ગઈ. હવે તમારે છે ને શિવમ જુદા જુદા વોલ્ટ મીટર બનાવવાના છે બેટા. પહેલાં 2 વોલ્ટનું બનાવવાનું છે, તો R ઇઝ ઇક્વલ ટુ V/IG માઇનસ RG. હા, તો V ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ, એટલે તારી સર્કિટ આવી હશે મોટા, જેની સાથે સિરીઝમાં RS તરીકે R1 હશે. તો R1 ઇઝ ઇક્વલ ટુ VIG 10⁻³ 100 લક્ષા કેટલા આવશે? 2000 માઇનસ 100, તો બસ આટલા. ચાલો, હવે બીજું મિસ અનન્યા 10 વોલ્ટ, મારે 10 વોલ્ટ જોઈતું છે, 10 વોલ્ટ. તો હવે RS કોણ હશે? RS તારી સર્કિટ આમ હશે, આમ. હવે RS કોણ હશે? R1 પ્લસ R2, ડેટ ઇઝ ઇક્વલ ટુ V/IG માઇનસ 100. ચાલ, R1 આયા 1900, 10,000 માઇનસ 100, 9900, 8000. अब तो आपको पता चल गया होगा कि अगर आपको क्या करना है, 20 वोल्ट निकालना है, तो ये भी नहीं आएगा, ये भी नहीं, ये अब RS क्या आएगा? तो IG इज इक्वल टू V20 ना, 20,000 100 R1 प्लस R2 आगे लिखा ही हुआ है हमने. कितना आया था ये? हाँ ला भाई મૂકી દો ને હવે 1900 કેટલા બધું થઈને 10,000. चलो, to know the resistance G of galvanometer by half deflection method.
ભાઈ હાફ કીધા એન બરાબર 2. બેટરી ઓફ EMF ફલાણી એન્ડ રેઝિસ્ટન્સ ડિફ્લેક્ટ એંગલ ઇફ ધ સન્ટ ઓફ ધ એસ એટલે RS ઇઝ ઇક્વલ ટુ એસ. ટુ ગેટ હાફ ડિફ્લેક્શન મેથડ ધેન GRNS રિલેટેડ બાય. तो इक्वेशन क्या था हमारा RG. अब ये 2 - 1 RS, ये इसको G लिखा हुआ है उन्होंने, है ना. RS को S लिखा हुआ है, R - S. चलो RG minus GS RS. આપણો જવાબ. ચલો સાવ સહેલું. તો આ રીતે થાય. આવડી જશે. ચલો એક હજુ બાકી છે પણ એને કયો ખબર? યાદ છે?